કેશોદ શહેર તાલુકામાં મૃતાત્માઓને મોક્ષની પ્રાપ્તિ થાય તે હેતુથી છેલ્લા 27 વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં 2 વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં હરિદ્વારમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરી અસ્થિ વિસર્જન કરવામાં આવે છે। કેશોદના હિન્દુ સ્મશાને કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા મૃતાત્માઓની અંતિમ વિધિ બાદ અસ્થિ કવરમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે। 6 માસમાં એકઠા થયેલા અસ્થિઓનું અંતિમ દર્શન અને અંતિમ પૂજન કરવા માટે કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા હિન્દુ સ્મશાને હોલમાં તારીખ 4/9/2025 ગુરુવારે સાંજના 4 કલાકથી 6 વાગ્યા સુધી રાખવામાં આવેલ છે। કેશોદ માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 6 મહિનામાં અવસાન પામેલા દરેક મૃતાત્માઓના સ્વજનોને નગર શ્રેષ્ઠીઓએ પૂજન તથા અંતિમ દર્શનમાં ઉપસ્થિત રહેવા અપીલ કરી છે। સનાતન ધર્મમાં ગંગાજીમાં મૃતાત્માઓના અસ્થિ વિસર્જન કરવાનું ખૂબ જ ગૂઢ સત્ય દર્શાવવામાં આવ્યું છે। ત્યારે કેશોદ પંથકના મૃતાત્માઓને મોક્ષ ગતિ મળે એવા સરાહનીય હેતુથી સ્વખર્ચે હરિદ્વાર જવાનું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે પિંડદાન કરી અસ્થિ વિસર્જન કરવાની કામગીરી છેલ્લા 27 વર્ષથી માનવ સેવા સમાજ ટ્રસ્ટ ટ્રસ્ટીઓ શશીભાઈ જેસુર, વિપુલભાઈ ઠુંબર, રાજુભાઈ બોદર અને કાંતિભાઈ ડાભી સહિતના ટ્રસ્ટીઓ દ્વારા અવિરતપણે કામગીરી કરવામાં આવી રહી છે। માનવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીથી પ્રેરણા મેળવી અન્ય વિસ્તારના લોકોએ પણ અસ્થિ વિસર્જન કરવાની સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરી છે।